गुड मॉर्निंग फ्रेंड्स। तो चलो आ चैप्टरનો છેલ્લો પોઈન્ટ બરાબર, છેલ્લી રીત, બે તો રીતો છે ભાઈ બરાબર, વલણ શોધવાની બે રીતો છે, એક આલેખની રીત અને એક ન્યૂનતમ વર્ગોની રીત। તો એમાં તમને ખ્યાલ છે ન્યૂનતમ વર્ગોની રીત ઓલરેડી પૂરી કરી દીધી છે। જે લોકો કદાચ પહેલો વખત આ વિડીયો જોઈ રહ્યા છે તો આગળના વિડીયો નથી જોયા તો એ ચેનલ પર જઈને જોઈ શકે છે। પણ એ પૂરી કર્યા પછી આપણે અત્યારે આલેખની રીત, જે છેલ્લી રીત છે ને આ કદાચ આપણો છેલ્લો વિડીયો છે આ ચેપ્ટરનો, એ શોધવાની સમજવાની છે। વલણ શોધવાની આ સૌથી સરળ રીત છે, બહુ સિમ્પલ હોય યાર। આલેખ તમે વિકર્ણ આકૃતિ શીખીને આવ્યા છો, તમને ખ્યાલ છે। વિકર્ણ આકૃતિમાં શું કરતા હતા, આપણને જે બિંદુ આપ્યા, બે ચલની માહિતી આપી હોય, એક ચલ આપણે એક્સ અક્ષ ઉપર દર્શાવતા હતા, બીજો ચલ વાય અક્ષ ઉપર દર્શાવતા હતા, પછી એને અનુરૂપ બિંદુઓ દર્શાવતા હતા। બસ એ વિકર્ણ આકૃતિની રીત છે। તો બસ સિમ્પલ હોય છે આ। અહીં નિરપેક્ષ ચલ એટલે કે સમય ટીને આપણે એક્સ અક્ષ પર અને સાપેક્ષ ચલ એટલે કે વાય ટીને વાય અક્ષ પર લઈ જુદા જુદા બિંદુઓનું આલેખન કરવામાં આવે છે। આ બધા બિંદુઓને ક્રમશઃ રેખાખંડો વડે જોડવામાં આવે છે। યસ, યાદ રાખજો, રેખાખંડો વડે। બિંદુને તમારે ફૂટપટ્ટીથી જોડવાના છે, હાથથી નથી જોડવાના। સમજાવ હું શું કહેવા માંગુ છું। માની લો કે મેં આ રીતે બિંદુઓ મૂક્યા છે, બરાબર છે, તો તમારે એને શું કરવાનું છે, આ રીતે જોડવાનું છે, બરાબર। આ બિંદુને અહીંયાથી આમ, બરાબર છે, પછી આ બિંદુને અહીંયાથી આમ, અહીંયાથી આમ, ખબર પડી રહી છે? આને રેખાખંડ કહેવાય। આની જગ્યાએ જો તમે આવું કરશો મિત્રો, બરાબર છે, તો સીધી રેખાઓ નહીં આવે, ઓકે? એટલે જરા ધ્યાન રાખજો, બરાબર? તો ડિફરન્સ ખબર પડવી જોઈએ તમને કે આ રીતે આપણે દર્શાવવાનું છે, નહીં કે આ રીતે। રેખાખંડો વડે જોડવામાં આવે છે। આ પરથી ચલની કિંમતોની વધઘટ જોવા મળે છે। ત્યારબાદ તે બિંદુઓમાંથી વચ્ચેથી પસાર થતો સરળ વક્ર અંદાજથી દોરવામાં આવે છે। જો અહીંયા શબ્દ ઉપર કેમ ભાર આપ્યો, બરાબર, અંદાજથી, તો આ રેખાની વચ્ચેથી પસાર થતો, ફોર એક્ઝામ્પલ આ રેખાની વચ્ચેથી પસાર થતો વક્ર એટલે કંઈક આવો આવશે, ઓકે? તો આ રીતે અંદાજથી દોરવાનો છે। બની શકે હવે તમે અહીંયા અંદાજ કરશો તો તમને એટલું તો ખબર પડી ગઈ કે તમારો અને મારો અંદાજ અલગ અલગ હોઈ શકે, કેમ કે અંદાજ કરવાનો છે, ધારણા કરવાની છે આપણે, ઓકે? તો આ વક્ર શ્રેણીમાંથી અલ્પકાલીન વધઘટોની અસર અવગણીને વલણ દર્શાવે છે। દોરેલ વક્ર લંબાવીને તમે ભવિષ્યના અનુમાનો મેળવવામાં આવે છે, ઓકે? તો શું છે, ચલો સમજીએ। સ્વાધ્યાય 4.1 દર વર્ષે જહાજોમાં માલ ભરવાની એક બંદરની ક્ષમતા લાખ ટનમાં વિશેની માહિતી નીચે આપેલ છે। આ આલેખની રીતે સુરેખ વલણ શોધો। આલેખની રીતે સુરેખ વલણ શોધો। તો વર્ષ આપ્યા છે, હવે આપણે શું કરવાનું, વર્ષ આપે એટલે આને પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું અને આઠમું, બરાબર? આવી રીતે નામ ખબર જ છે તમે। ન્યૂનતમ વર્ગોની રીતમાં આપણે જે બી આપ્યું હોય સમય, એને આપણે ટીમાં કન્વર્ટ કરતા હતા અને ટી આપણે 1 2 3 4 લેતા હતા, બરાબર? તો એ લઈ લીધું અને ક્ષમતા આપી છે લાખ ટનમાં, બરાબર છે। 90થી લઈને ક્યાં સુધી આપી છે, 200 સુધી। નાનામાં નાની કિંમત 90 છે, મોટામાં મોટી કિંમત 200 છે। તો આને આલેખ ઉપર કેવી રીતે દર્શાવીશું? ભાઈ આલેખ દોરવા માટે તમારી પાસે આલેખ પત્ર જોઈએ, બરાબર? મારી પાસે આવો આલેખ પત્ર છે, તો હું અહીંયા દોરીશ, તમે તમારા આલેખ પત્ર પર દોરજો, બરાબર? સૌથી પહેલાં તમને ખ્યાલ છે આલેખ પત્ર ઉપર એક સીધી રેખા, બરાબર છે, અને એક આડી રેખા દોરીશું, ઓકે? બરાબર છે, ઓકે? હવે અહીંયા જે ઘાટી રેખાઓ છે, બરાબર, આલેખ પત્રની અંદર તમને ખ્યાલ હોય તો ઘાટી રેખા અને આછી રેખા હોય છે। મારો આલેખ થોડો અલગ પ્રકારનો છે, સમજૂતી સરસ રીતે મળી રહે એટલે મેં આ રીતનો યુઝ કર્યો છે। બાકી તમે જ્યારે આલેખ પત્ર ઉપર દોરશો એટલે પ્રોપર આઈડિયા આવી જશે। તો જે ઘાટી રેખાઓ છે ત્યાં તમારે કિંમતો મૂકવાની છે। ફોર એક્ઝામ્પલ મારી ઘાટી રેખા હું એક એક છોડીને લઈ રહ્યો છું, બરાબર છે? આપણી સરળતા પ્રમાણે આપણે કિંમતો મૂકવાની છે। તો હું અહીંયા એક એક છોડીને મૂકું તો અહીંયા 1 2 3 4 5 6 7 અને 8, બરાબર? આ એક એક છોડીને મેં કિંમતો મૂક્યો। હું ધારત, બરાબર છે, તો 2 3 3 છોડીને પણ કિંમત મૂકી શકતો હતો, બરાબર? પણ આપણે અહીંયા એક એક છોડીને કિંમતો મૂકીએ। આ આપણો વાય અક્ષ છે, યાદ રાખજો, સોરી એક્સ અક્ષ છે, આ આપણો વાય અક્ષ છે, ઓકે? હવે અહીંયા તો તમે આરામથી કિંમતો મૂકી દેશો, પણ મહત્વનું છે કે અહીંયા કિંમત કેવી રીતે મૂકશો? તો આપણે જોયું પહેલું 90થી લઈને 200 સુધી જવાનું છે, બરાબર? 90થી 200, તો અહીંયા બી હું એક એક છોડીને અને 90થી શરૂઆત કરું છું, 90। હવે કેટલાનું અંતર લઉં, પછી 100, બરાબર છે, હા, 100, 110, 120, 130, 140,
150, 160, 170, 180, 190 અને માની લો કે ઉપર 200 છે, બરાબર છે મિત્રો. થોડુંક ચલાવવું પડશે તમારે, કેમ કે આપણી પાસે જોઈ લઈએ અહીંયા કદાચ થોડું આઘું પાછું થાય તો કામ બની જાય આપણું. હવે કામ થયું, ટેકનોલોજી કામ કરી ગઈ, બરાબર છે. તો આપણે આને અત્યારે 190 છે ને, અને આ 200 અહીંયા લખી દઈએ, સોરી આને લખીએ 200. ઓકે, અહીંયા સુધી, બરાબર છે. ચલો, તો આ બે વસ્તુ થઈ ગઈ. હવે પહેલી કિંમત જુઓ તો શું છે? તો પહેલી કિંમત છે 1 સામે 90. તો તમને ખ્યાલ છે તમારે શું કરવાનું છે? એકની સામે બરાબર છે, જ્યાં 90 હોય ત્યાં પહેલું ટપકું કરવાનું છે. ઓકે, ચલો પછી શું છે? 2ની સામે 97. હવે 2ની સામે 97, તો તમને ખબર છે આ 90 છે, આ 100 છે, તો 97 આ બંનેની વચ્ચે આવે, પણ એક્ઝેક્ટ વચ્ચે નહીં, થોડુંક ઉપર. તો 2ની સામે 97 એટલે લગભગ અહીંયા હું લખું છું, બરાબર છે. તમારી પાસે આલેખ હશે જેમાં ઘાટી રેખાઓની વચ્ચે જે આછી રેખાઓ હશે એ તમારું કામ સરળ કરી દેશે. ઓકે, ચલો પછી 3ની સામે 108 એટલે 100 અને 110ની વચ્ચે 108 લગભગ અહીંયા, બરાબર છે. ચલો પછી 4ની સામે 127, અરે સોરી 4ની સામે 111, આ 4ની સામે 111 એટલે 110થી થોડુંક ઉપર, 110થી થોડું ઉપર, બરાબર છે. પછી શું છે? 127 5ની સામે, તો 5ની સામે 127 એટલે 130થી થોડું નીચે, 127 હા અહીંયા આવશે. ઓકે, ચલો પછી 6ની સામે શું છે? 148 એટલે 150થી થોડું નીચે, 150થી થોડું નીચે, યસ, બરાબર છે. આ 6ની સામે થઈ ગયું. અને છેલ્લું શું છે? 169 અને 200. 169, 7ની સામે 169 એટલે અહીંયા આવશે, અને 200 તો સીધું અહીંયા છે જ, બરાબર છે. ઓકે, આવી રીતે બિંદુ તમારે દર્શાવી દેવાના છે, બરાબર છે. બિંદુ કેવી રીતે સરસ રીતે દર્શાવવા એના માટે આલેખનો આખો મેં અલગ વિડીયો બનાવ્યો છે, એ ખાસ જોઈ લો તમે. ઓકે, બરાબર છે. પણ આ ચેપ્ટરમાં જે રીતે હું દર્શાવતા શીખવાડું છું એ તમે આલેખમાં જ્યારે જોશો તો એ તમને વધારે સરળ લાગશે. ઓકે, હવે આને રેખાખંડો દ્વારા જોડવાનું છે. તો હું આને આની જોડી દઉં છું, અને આની સાથે જોડી દઉં છું, બરાબર છે. બધાને રેખાખંડોથી જોડી દઈએ. બરાબર. હવે આ બધા બિંદુઓની વચ્ચેથી પસાર થતી એક રેખા દોરવાની છે. આ બધા બિંદુઓની વચ્ચેથી પસાર થતી એક રેખા દોરવાની છે, બરાબર છે. ઓકે, બરાબર છે. એ અંદાજિત છે, સમજો વાતને. ચોખ્ખું લખ્યું છે થિયરીમાં અંદાજિત. તમારો અંદાજ મારો અંદાજ અલગ અલગ હોઈ શકે, બરાબર. અને આ જે રેખા મળી ફ્રેન્ડ્સ, આને જ કહેવામાં આવે છે વલણ રેખા, બરાબર છે. તો આ રીતે તમારે આલેખ દોરવાનો છે. કોઈ પણ દાખલો પૂછાય તમારે આ રીતે એક્સ અક્ષ વાય અક્ષ લઈને દાખલો ગણવાનો છે. ઓકે, આગળ જોઈએ તો વધારે આઈડિયા આવે. આ બીજો દાખલો છે, જોઈ શકો છો તમે, બરાબર છે. એક પર્યટન સ્થળે મુલાકાત માટે આવેલા પ્રવાસીઓની સંખ્યા 1000માં નીચે પ્રમાણે છે. યોગ્ય આલેખ વડે શ્રેણીનું વલણ નક્કી કરો, બરાબર છે. 2010થી લઈને એટલે આપણા માટે આ 1 2 3 4 5 6 અને 7 છે. 7 સુધીની માહિતી છે, બરાબર છે. અને પ્રવાસીઓની સંખ્યા 1000માં આપેલી છે. અને આલેખ દ્વારા દર્શાવો. ચલો દર્શાવી દઈએ, બરાબર. સૌથી પહેલાં તો આપણે, તમને ખ્યાલ છે, એક સીધી રેખા આડી રેખા દોરી દઈશું. થઈ ગયું? ઓકે, હવે કાળી રેખા દોરી દઈએ. સોરી, ઓકે, ચલો. આ કયો અક્ષ છે? એક્સ અક્ષ, અને આ વાય અક્ષ. હવે એક્સ અક્ષ ઉપર આપણે ખ્યાલ છે તમારે શું લખવાનું છે? તો તમે જો 1 થી 7 લખવાનું છે. તમે કેવી રીતે અંતર લો છો? તમારા આલેખનો મેક્સિમમ યુટિલાઇઝેશન થાય એવો તમારો પ્રયત્ન હોવો જોઈએ. પછી ઘણીવાર કેવું હોય, આટલો મોટો આલેખ હોય ને ઘણા લોકો આટલું દોરીને આવે,
બરાબર છે, તો એ યોગ્ય ના કહેવાય. આલેખનો પૂરેપૂરો ઉપયોગ થાય એવું તમારે કરવાનું છે. તમે સૌથી સારામાં સારો મેં આલેખ બનાવતા કોઈને જોયો હોય ને, સૌથી બેસ્ટમાં બેસ્ટ આલેખ બનાવતા મેં કોઈને જોયું હોય ને, ખબર છે કોણ? કમ્પ્યુટર. તમે કમ્પ્યુટરની અંદર તમને ખ્યાલ છે એક્સેલ આવે છે, એમાં તમે ડેટા નાખવા રહો અને એને આલેખ પૂછો કે આનો આલેખ બનાવીને આપો, તો એ જે આલેખ આપશે તમારી સ્ક્રીનમાં ફિટ થતો હશે, પ્રોપર હશે, માપ પણ એણે લીધે લીધું હશે. તો તમારે પણ એ જ શીખવાનું છે મિત્રો. ઓકે, હવે એવું મને ના કહેતા તમે શીખવાડો, કેમ કે દાખલો અલગ અલગ આવશે, તો તમારે નક્કી કરવું પડશે કે એમાં કિંમતો કેવી રીતે લેવી અને ક્યાં કેવી રીતે મૂકવું. ઓકે, સો અહીંયા એક હું અહીંયા 3 3નું અંતર લઉં છું, 2 3 4 5 6 અને 7. ઓકે, અને પેલું જે અંતર છે એ 5થી લઈને ક્યાં સુધીનું છે? 50નું છે. 5થી 50નું છે. તો આપણે એક કામ કરીએ, જોઈ લઈએ. 5 10 15 20 25 30 35 40 45, હા આવી જશે. તો જો અહીંયા બે બેના અંતર 5 10 15 20 25 30 35 40 45 અને 50. ઓકે, ચાલો અહીંયા મેં 3 3નું અંતર લીધું, અહીંયા 2 2નું અંતર લીધું. જે તમને યોગ્ય લાગે. મહત્વનું છે કે તમારો પૂરેપૂરો આલેખનો ઉપયોગ થાય, એ બહુ મહત્વનું છે. બીજી વસ્તુ, આ બહુ મોટું ના થઈ જવું જોઈએ, આ નાનું અને આ મોટું એવું પણ ના થવું જોઈએ. બરાબર છે, અને આ નાનું ને આ મોટું તો પણ આલેખ અયોગ્ય લાગશે. તો લંબાઈ અને પહોળાઈ એની પરફેક્ટ હોવી જોઈએ. હવે કિંમતો લઈએ. શું છે? પહેલામાં 5, તો પહેલાની ઉપર 5 જ્યાં હશે ત્યાં ટપકું. બરાબર છે, ચલો. બીજામાં 7, હવે 7 જે છે 5 અને 10ની વચ્ચે, એટલે લગભગ અહીંયા હશે આ જગ્યાએ. બરાબર છે, ચલો. ત્રીજામાં 10, ત્રીજામાં 10 છે, તો એ તો આ રહ્યું 10 છે અહીંયા જ. ઓકે, પછી શું છે? 14 અને 30. ભાઈ 14, 4 ઉપર 14 અહીંયા આવશે, અને 5 ઉપર 30 અહીંયા આવશે. બરાબર છે, 5 ઉપર 30. ઓકે, 6 ઉપર 41 અને 50. તો 6 ઉપર 41, 40થી થોડુંક ઉપર, અને 50. બરાબર છે, જો આ થઈ ગયું. હવે આને રેખાખંડ દ્વારા જોડીશું, રેખાખંડ દ્વારા જોડીશું. બરાબર, ચાલો રેખાખંડ દ્વારા જોડી દઈએ. તો આને જોડી દીધું, આને જોડી દીધું, આને જોડી દીધું. ફૂટપટ્ટીથી તમારે આ જોડવાનું છે. થઈ ગયું? ઓકે, હવે આની વચ્ચેથી પસાર થતી રેખા દોરવાની છે, આની વચ્ચેથી પસાર થતી રેખા દોરવાની છે. બરાબર છે, હું દોરવાનો પ્રયત્ન કરું. ઓકે, અને આ જે રેખા થઈ એ વલણ રેખા થઈ. બરાબર, આ જે રેખા મળી આને કહેવાય વલણ રેખા. સિમ્પલ, બસ આવું જ છે આલેખનું. અને પૂછાવાના ચાન્સીસ બહુ ઓછા છે. તમને ખરેખર કહું, તમે બોર્ડના જૂના પેપરો લો અને જો કે ભાઈ સામયિક શ્રેણીના ચેપ્ટરમાંથી શું આલેખ પૂછાયો છે? જનરલી નથી પૂછાયો, પણ આપણી ફરજમાં આવે છે, આપણે શીખીને જવાનું. ચોપડીમાં છે, પૂછે પણ જાય. ઓકે, શું વાંધો છે શીખવામાં? બરાબર છે, પણ એટલે કહી રહ્યો છું કે એટલો બધો ભાર નહીં આપવાનો. એકવાર સમજી લીધું, શીખી લીધું, જાણી લીધું, ધેટ્સ ઇટ. પછી એનું પ્રેક્ટિસ વારંવાર કરવાની જરૂર નથી. ખાલી આઈડિયા ક્લિયર હોવો જોઈએ કે પરીક્ષામાં પૂછાય તો મને તકલીફ ના પડવી જોઈએ. બસ એટલો આઈડિયા ક્લિયર હોવો જોઈએ. બરાબર, આ પૂરો થઈ ગયો દાખલો. ઓકે, હવે જો આ દાખલો આપ્યો છે, અહીંયા તમને આપ્યું છે. બરાબર છે, કે ભાઈ એક રાજ્યમાં 0 થી 6 વર્ષના બાળકોમાં 1000 છોકરાઓ સામે છોકરીઓની સંખ્યા વાયટીની માહિતી નીચેના કોષ્ટકમાં આપેલ છે. આલેખની રીતે સુરેખ વલણ શોધો. હમણાં જ મારો મોટો બાબો છે શ્લોક, એ મને હમણાં જ પૂછતો હતો કે પપ્પા આપણે ભારતની અંદર છોકરીઓની સંખ્યા ઓછી છે? એટલે મેં કીધું હા ભાઈ ઓછી છે. ઘણા રાજ્યોમાં તો 1000 પુરુષોની સામે 850 સ્ત્રીઓ છે, ઘણામાં તો 800 કરતાં બી ઓછી છે. તો એને એ ટેન્શન થતું હતું કે આ જે ઓછી છે તો એ પુરુષો બિચારા લગ્ન કરશે કે નહીં કરે, એને એવું ટેન્શન થતું હતું. બરાબર, મને બહુ હસવું આવ્યું. એટલે યાદ આવ્યું, આ દાખલો જોઈને એની એ વાત યાદ આવી ગઈ. અને એ વાસ્તવિકતા છે ભાઈ કે ભારત દેશની અંદર બરાબર છે કે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા ઓછી છે. ને આ જો બરાબર છે, એક રાજ્યમાં, કોઈ રાજ્યની વાત છે આ. બરાબર, કે ભાઈ 1961માં 1000 છોકરાઓ હતા તો એની સામે છોકરીઓ 956 હતી. પછી 1971માં 948 થઈ, 947, 928. જો ઘટી ગઈ ભાઈ. તમે ટ્રેન્ડ તો જો, વલણ તો જો, કિંમતો ઘટી રહી છે. 2001માં 883, 2011માં 890,
કિંમતો ઘટી રહી છે. ઘણી બધી એવી ખોટી માન્યતાઓ છે, બરાબર. અત્યારે મારે એની ચર્ચા અહીંયા નથી કરવી, પણ તમે સમજી ગયા છો હું શું કહેવા માગું છું. એના કારણે સંખ્યા છોકરીઓની ઘટી. તમારી સામે છે આ ચિત્ર, બરાબર છે. આ બી ક્યાંકથી લીધેલા હશે આંકડા 100%. ઓકે, પણ હવે આને આપણે આલેખ પર દર્શાવવું છે. તો કેવી રીતે દર્શાવીશું તો જોઈએ. સૌથી પહેલાં 1 2 3 4 5 અને 6 તો આવડે જ આપણાને. થઈ ગયું? ઓકે, ચાલો, બરાબર. હવે અહીંયા 3 3નું અંતર છોડી 1 2 3 4 5 અને 6 આમ થઈ ગયું. અચ્છા, હવે આ બાજુ કેટલી કિંમતો લેવાની છે તો જો 956 મોટામાં મોટી કિંમત છે ને 890 નાનામાં નાની કિંમત છે. તો હું તો કહું છું 10 10નું અંતર લઈને 890થી જ શરૂઆત કરીએ. ઓકે, તો કેવી રીતે કરીશું જો 890 900 910 920 930 940 950 ને 960 3 3નું અંતર લઈએ તો શું થાય છે 890 900 910 20 30 40 50 થઈ જશે. 3 3નું અંતર લઈએ. જો આવું ગણતરી થોડી કરી લેવાની. તો 890 900 3 3ના અંતરે લઉં છું. 910 બરાબર છે, 920 930 940 950 અને 960 અહીંયા આવશે. બરાબર છે, અહીંયા લખી દઈએ 960. ઓકે, ચલો હવે આપણે આ કિંમતોને દર્શાવવાની છે. તો બોલો, એ પહેલા વર્ષની સામે છે 956. પહેલા વર્ષની સામે છે 956 એટલે લગભગ 950થી થોડું ઉપર અહીંયા લઈ લઈએ. સોરી, અહીંયા નહીં આવે, અહીંયા આવશે 956. ઓકે, બરાબર છે. મારે અંદાજિત લેવું પડશે કેમ કે આ લેખ તમારી સામે છે યાર, ગરીબ માણસ છું એને. ઓકે, આગળ વધીએ. બીજું છે 948 અને પછી છે 947. 948 એટલે આઈ થિંક અહીંયા આવશે. ત્રીજું છે 947, એનાથી થોડુંક ઉપર આવશે, થોડુંક નીચે આવશે અહીંયા. બરાબર છે. ચલો પછી શું છે 928 ને 883. 928 એટલે અહીંયા આવશે આઈ થિંક. બરાબર છે. 928 અને 883. 1 મિનિટ, 883 છે? જોઈ લેવા દો ભાઈ. 883, યસ 883 છે. સોરી, 883 એટલે 890 કરતાં પણ નીચે. અને 883 એટલે અહીંયા 890 880 હશે એવું માની લઈએ. તો 883 અહીંયા આવશે. અહીંયા લઈ લઈએ. અને છેલ્લું છે 890, તો એ અહીંયા આવશે. બરાબર. હવે આને આપણે, તમને ખ્યાલ છે શું કરવાનું છે? ઓકે, જોડી દઈએ. રેખાખંડો દ્વારા જોડવાનું છે. બરાબર. અને આની વચ્ચેથી પસાર થતો અંદાજિત વલણ દોરવાનું છે, અંદાજિત રેખા દોરવાની છે. એ જ તમારું વલણ છે. અને જો વલણ જોઈને ખબર પડે છે કે આ ઘટાડો જોવા મળી રહ્યો છે, સખત ઘટાડો જોવા મળી રહ્યો છે ને, તો આ વલણ થયું તમારું. ઓકે, અને એટલે જ આને વલણ રેખા કહેવામાં આવે છે. ઓકે, આગળ વધીએ ભાઈ. અહીંયા તો તમને દિવસ જ આપ્યા છે 1 થી 10, બરાબર છે. અને શેરના બંધ ભાવની 10 દિવસોની માહિતી આપેલી છે. બરાબર છે. નાનામાં નાની કિંમત મને દેખાય છે 297 અને મોટામાં મોટી કિંમત છે 329. બરાબર છે. એટલે 297 થી 329 સુધી આપણે જવાનું છે. 5-5નું અંતર આઈ થિંક ઇનફ છે. બરાબર છે. ઓકે, તો ચલો એને કેવી રીતે આપણે એ કરીશું. પહેલાં તો તમને ખ્યાલ છે, ઊભી આડી રેખા દોરી દઈએ. ઓકે,
અહીંયા તો તમને ખ્યાલ છે 1 2 3 4 જ લઈએ છીએ, પણ 10 સુધી છે એટલે આ વખતે આપણે 2 2નું અંતર લેવું વધારે યોગ્ય ગણાશે. યસ, 10 સુધી છે તો 2 2નું અંતર જોઈ લઈએ છતાં 1 2 3 4 5 6 7 8 9 ને 10 થઈ જશે ભાઈ. લઈ લો ને પ્રેમથી 1 2 3 4 5 6 7 8 9 અને 10. ઓકે, અને અહીંયા આપણે કેટલાનું અંતર લેવાનું છે તો નાનામાં નાની કિંમત છે 297 ને મોટામાં મોટી કિંમત છે 329, એટલે 330 ગણી લઈએ તો 295થી શરૂઆત કરી. 5 5નું અંતર 95 305 10 15 20 25 ને 30 બરાબર છે. 3 3નું લઈએ તો 95 305 10 15 20 25 ને 30 આઈ થિંક થઈ જશે બરાબર. તો 295 300 આ ગણતરી નાની કરી લેવાની પછી જ લખવાનું. 305 310 315 320 325 અને 330. ઓકે, થઈ ગયું. ઓકે, ગ્રેટ. ચાલો કિંમતો લઈ લઈએ ભાઈ. હા, પહેલામાં 297, બીજામાં 300. 297 એટલે આ 95 છે, માની લો કે અહીંયા 96 હશે, 97 અહીંયા લઈ લઈએ આપણે એપ્રોક્સ બરાબર છે. બીજામાં 300 અહીંયા લઈ લઈએ બરાબર. પછી શું છે જરા જોઈ લઈએ. 304 ને 299. 304 3 ઉપર 304 એટલે 305થી 1 ઓછો, અને 299 એટલે 300થી 1 ઓછું બરાબર છે. સોરી, 324 ને 320. 324 ને 320. 324 એટલે અહીંયા આવશે આઈ થિંક. હા, 324 અને 320 બરાબર છે. આ 320 પછી શું છે? હા, 318 324. 318 એટલે 20થી થોડુંક નીચે 318 અને 324 છે ને પછી ભાઈ ભૂલી જવાય છો યાર. 324 યસ 324. તો આની કમ્પેરમાં આની લાઈનમાં લખી દઈએ 324 બરાબર. પછી શું છે? 329 ને 328. 329 ને 328. આ 329 છે અહીંયા, અને 328 અહીંયા લઈ લઈએ આપણે બરાબર. અને હવે આપણે આને રેખાખંડો દ્વારા જોડવાનું છે, યાદ રાખો. રેખાખંડો દ્વારા જોડવાનું છે ને. બ્લુ લાઈન લઈએ અને પછી અહીંયાથી અહીંયા નહીં જોડવાનું. આના પછી જે બિંદુ આવતું હોય એ જ લેવાનું બરાબર છે. હા, તો મારે અહીંયા ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે એટલે હું 1 by 1 એક્ઝેક્ટ નથી લઈ શકતો, પણ તમારે ધ્યાન રાખવાનું કે ક્રમમાં જે બિંદુ આવતા હોય એ જ તમારે લેવાના છે ભાઈ. ઓકે, અને હવે આમાંથી પસાર થતી એક રેખા આપણે દોરવાની છે બરાબર છે. દોરી લીધી અંદાજિત રેખા. પૂરો થઈ ગયો દાખલો બરાબર છે. આશા રાખું છું મજા આવી ગઈ હશે હે ને. પણ આના ઉપરથી ચેપ્ટર પૂરું થવા આવ્યું, પણ ઉભા રહો, મને આગળ એરો દેખાઈ રહ્યો છે એટલે 100% આગળ કંઈક હશે. પણ આલેખની રીત આ છે. બહુ જ મહત્ત્વ આપવાની કોઈ જરૂર નથી. હા, શીખવું જરૂરી છે કેમ કે પૂછાઈ શકે, પણ હજુ સુધીના ઇતિહાસમાં પૂછાયું નથી. ઓકે, આપણાને આવડવું જોઈએ બસ. હા ભાઈ બરાબર છે. આ રહી ગયું હતું થિયરીમાં કે આલેખની રીતના ગુણ અને મર્યાદા નીચે પ્રમાણે છે. કદાચ પૂછાઈ જાય કે આ રીત સમજવામાં અને વાપરવામાં સરળ. જ્યાં બી આલેખની રીત હશે, વિકર્ણ આકૃતિની રીત હશે બરાબર છે, જ્યાં આલેખ દોરવાના હશે તો એ સમજવામાં અને સરળ શું કહેવાય વાપરવામાં સરળ છે. બીજું, આમાં કોઈ ગાણિતિક સૂત્ર અથવા ગણતરી વગર વલણ જાણી શકાય છે. કોઈ ગણતરી કરવાની જરૂરત જ નથી. તમારી પાસે ગાણિતિક સૂઝ ન હોય તો પણ તમે આ રીતનો ઉપયોગ કરી શકો છો. સુરેખ વલણ ન હોય તો પણ આ રીત વાપરી શકાય છે. વલણ ન હોય છતાં બી તમે આલેખ તો દોરી જ શકો. વલણ મેળવવા માટે કયા પ્રકારના વક્રનું અન્વયોજન કરવું તેનો અંદાજ આ રીતથી મેળવી શકાય છે બરાબર. આ એના ગુણ થઈ ગયા. મર્યાદા, જુદી જુદી વ્યક્તિઓ જુદા જુદા વક્રો દોરે તેવી શક્યતા રહેલી છે. મેં હમણાં તમને કહું અંદાજથી દોરવાનો છે તો તમારો ને મારો અંદાજ અલગ અલગ હોઈ શકે. તેથી વલણ તેમજ અનુમાનોમાં એકરૂપતા જોવા મળતી નથી. ઓકે,
આ રીત ગાણિતિક ન હોવાથી અનુમાનિત કિંમતો સંપૂર્ણ રીતે ચોક્કસ હોતી નથી. તમે ગાણિતિક રીત નથી માટે તમે અનુમાન કરી રહ્યા છો અને અનુમાન ચોક્કસ હોઈ શકે નહીં. ચાન્સીસ અને તેની વિશ્વસનીયતા કેટલી છે તે જાણી શકાતું નથી. તો બસ આ એના ગુણદોષ છે. અહીંયા ચેપ્ટરની પૂર્ણાહુતિ કરીએ છીએ. મળીએ છીએ નવા ચેપ્ટર સાથે, નવા વિડીયો સાથે. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મેક્સિમમ સ્ટુડન્ટ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરો. ઓકે, મળીએ છીએ.